નમસ્કાર, હું અંકિત. આજના વિડીયોમાં સ્વાગત છે. તો આજનો આપણો ટૉપિક છે પોલિટિક્સ, જે બધાને ગમતો જ હોય છે અને એના ઉપર ડિબેટ કરવી પણ બધાને ગમતી જ હોય છે. તો વિડીયોનું ટાઇટલ તો તમને જોયું જ હશે કે પાંગડી પોલિટિક્સ, કે પહેલાંની પોલિટિક્સ ને અત્યારની પોલિટિક્સમાં શું ફરક છે. તો અત્યારની પોલિટિક્સ પાંગડી છે. એ હું શા માટે બધાને બી, એટલે અત્યારે હું કહીશ તો ખરો તમને શેનાથી, પણ તો બધાને એ સાંભળ્યા પછી બધાને લાગશે જ કે આ તો ખબર હતી પણ કોઈ માનવા તૈયાર નથી. તો અત્યારની પોલિટિક્સ ધર્મના ટેકે ટેકે ચાલે છે. જો ધર્મનો ટેકો ના મળે તો પડી જાય. એટલે હું કહું છું પાંગડી પોલિટિક્સ, કારણ કે ધર્મના વગર અત્યારે એક ડગલું પણ ચાલી શકે તેમ નથી અત્યારની પોલિટિક્સ. અને બીજું તમે કદાચ ઓબ્ઝર્વ કર્યું હોય, હું એટલા માટે કહું છું કે ધર્મના આધારિત ચાલે છે કે કોઈ બી ઘટના ઘટે અત્યારના સમયમાં, કોઈનું ધારો કે કંઈની લૂંટફાટ થઈ હોય કે કદાચ કોઈનું મર્ડર થયું હોય, મર્ડરમાં બી કદાચ એવું બને છે કે કોઈ એક જ ધર્મના બે જણ હોય કદાચ, તો એ ઘટના એટલી બધી લાઇટમાં નહીં આવે ન્યૂઝમાં કે ન્યૂઝપેપરમાં કે ટીવીમાં. પણ ધારો કે બે અલગ અલગ ધર્મના હશે ને કોઈ ગુનામાં હશે સંકળાયેલા, તો એ તરત જ બધે આવશે, બધા એનો વિરોધ કરવા આવશે ને બધું જ કરશે. 1 ઘંટા તો મેં હમણાં અમદાવાદમાં સાંભળ્યું હશે, તમે ન્યૂઝ ચેનલમાં અને ન્યૂઝપેપરમાં ને બધે જોયું હશે, વાંચ્યું હશે, સાંભળ્યું હશે, એ બધું જ તમે જોયું હશે. તો એ બધાના તમે શું ઓબ્ઝર્વ કર્યું એમાં? મેં તો કર્યું જ છે કે જેમ મેં પહેલાં કીધું કે કોઈ અલગ અલગ ધર્મના બે લોકો હશે તો એ લાઇટમાં જલ્દી આવી જશે અને લોકો એને સપોર્ટ કરવા બી આવશે, આ ધર્મના પેલા ધર્મના. બાકી બીજું તમે ઓબ્ઝર્વ એ કરજો કે કંઈ એ જ ઘટના કદાચ એક જ ધર્મના બે હશે તો કોઈ એમાં ધ્યાન નહીં આપે. એ તમે પોતે ઓબ્ઝર્વ કરો પહેલાં, પછી તમે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરતા હોય તો કરતા જ હોય, કરવો જ જોઈએ. આપણે જો 2 મેઇન પાર્ટી છે અત્યારે, તો તમે પાર્ટી ભક્ત ના બનો, દેશભક્ત બનો. અત્યારે લોકો કહે છે દેશભક્તમાં પાર્ટી ભક્તમાં અને દેશભક્તમાં ફરક હોય છે. તો તમે પાર્ટી ભક્ત ના બનો, દેશભક્ત બનો. કોઈ બી પાર્ટી હોય, એનો કોઈ નેતા ટીવીમાં કે ક્યાંય બી કોઈ બોલતો હોય, કંઈ બી કે કંઈ ભાષણમાં બોલતો હોય, તો તમે પહેલાં એને પોતાની રીતે ક્રોસ ચેક કરો કે આ બોલે છે તો સાચું છે. કોઈ બી પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બી હોય. અત્યારે નેશનલ તો 2 જ છે મેઇન તો મોટી. એટલે તમે પોતાની રીતે ચેક કરો પહેલાં, પછી તમારા વોટ્સએપ ગ્રુપમાં કે ક્યાંય બી મેસેજ આવે કે આવું છે, ફલાણું પોલિટિક્સ આવી છે, ભૂતકાળમાં આવું હતું, પછી ફોરવર્ડ કરો બીજાને. અને તમને યોગ્ય ના લાગતું તો ફોરવર્ડ ના જ કરો. અને એક કિસ્સો મેં હમણાં લગભગ 1 વર્ષ થયું હશે, મેં ન્યૂઝ ચેનલમાં જ આવ્યો હતો. એક ફેસબુક ઉપર એક એકાઉન્ટ હતું જે કોઈ મુસ્લિમ નામે એક્ટિવેટ હતું ને ચાલતું હતું, જે હિન્દુ ધર્મ વિશે બધું લખતો હતો. પછી કોઈએ કમ્પ્લેન કરીને પોલીસે એને પકડ્યો ખરો. પછી એમાં બધું ચેક કર્યા પછી પકડાય, પછી એમ એવું નીકળ્યું કે ખાલી નામ જ એ મુસ્લિમ એકાઉન્ટના નામે ચાલતું હતું, બાકી માણસ તો હિન્દુ જ હતો. એટલે આવું બધું બી હોય છે. એટલે પોતે પહેલાં ક્રોસ ચેક કરી લઈએ આપણે, પછી કોઈ બી પાર્ટીનું બોલતું હોય કે કોઈ બી મેસેજ આવે તો એના ઉપર આપણે રિએક્ટ કરીએ અને બીજાને કહીએ. અને આ પાંગડી પોલિટિક્સને જે ઊભું કરવાનું કામ તો આપણા હાથમાં જ છે, આપણે જ કરવું પડે કે એનાથી ધીરે ધીરે ધર્મનો ટેકો હટાવવો પડે. એ ત્યારે જ થાય કે જ્યારે આપણે સક્ષમ બનીએ એ કરવા માટે. જોયા વગર કોઈની વાત માની ના લઈએ, આપણી પોતાની રીતે પણ ક્રોસ ચેક કરીએ. તો આ જ કહેવું હતું મારું. અને બીજા કોઈ આ દેશભક્તને, પાર્ટી ભક્તને મેં કીધું એના ઉપર બી એક ટૉપિક ઉપર એક વિડીયો બનાવીશું. પણ અત્યારે તો આટલું જ કહેવું છે. એટલે તમે પહેલાં કોઈ બી મેસેજ આવે કે કોઈ બી ન્યૂઝ ચેનલમાં તમે ઘટના કોઈ ઘટી હોય એને સાંભળો તો પહેલાં પોતાની રીતે ક્રોસ ચેક કરો, પછી જ કોઈ નિર્ણય લો કે આમાં કોનો વાંક હતો ને શું હતું. એમને કોઈ, એટલે પાર્ટી ભક્ત ના બનો, દેશભક્ત બનો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કારણ કે ઘણા લોકો વિડીયો તો જોવે જ છે પણ લાઈક કે સબસ્ક્રાઈબ નથી કરતા. એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે કે લાઈક કે સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવો તો.